ગણદેવી પોલીસે બાતમી આધારે નેશનલ હાઈવે નંબર 48 પર ગણદેવા ગામે ખારેલ ઓવરબ્રિજ દક્ષિણ છેડે વોચ ગોઠવી હતી, જેમાં વિદેશી દારૂ અને કાર સહિત 7,85,960 રૂપિયાનો વિદેશી દારૂ મુદ્દામાલ કબજે લીધો હતો। તે સાથે 3 ખેપિયાની ધરપકડ કરી હતી, જ્યારે 2 ને વોન્ટેડ જાહેર કર્યા હતા। ગણદેવી પોલીસને વલસાડ તરફથી વિદેશી દારૂની ખેપ સુરત તરફ જતી હોવાની બાતમી મળી હતી, જે આધારે ખારેલ ઓવરબ્રિજ દક્ષિણ છેડે વોચ ગોઠવી હતી, જેમાં બાતમીવાળી ટેક્સી પાર્સિંગ અર્ટિગા નંબર MH03ES 2592 રોકી તલાશી લેતા 2,70,960 રૂપિયાની બોટલ નંગ 600 મળી આવી હતી, જેમાં કાર 5 લાખ રૂપિયાની અને 3 નંગ મોબાઈલ મળી કુલ 7,85,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો, જેમાં આરોપી મોહમ્મદ ઇસરાર ઇસ્માઇલ શેખ રહેવાસી નાલા સુપારા ઈસ્ટ વસઈ, સફદર અલી મોહમ્મદ ઉસ્માન શેખ રહેવાસી નાલા સુપારા ઈસ્ટ પાલઘર મહારાષ્ટ્ર અને સંતોષ રામચંદ્ર વિશ્વકર્મા રહેવાસી સાંતાકુચ ઈસ્ટ મુંબઈની ધરપકડ કરી હતી, જ્યારે ખેપ મંગાવનાર અતુલ રહેવાસી વડોદરા કપુરાઈ ચોકડી અને માલ ભરાવનાર બાબુ રેડ્ડીને વોન્ટેડ જાહેર કરાયા હતા। ગણદેવી PSI MR જાની વધુ તપાસ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।